સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ સુરત એસઓજી પોલીસ એક્શન મોડમાં આવી છે. કુખ્યાત સૂર્ય મરાઠી ગેંગના એક સક્રિય સાગરીતને પોલીસે જીવતા કારતૂસ અને પિસ્તોલ સાથે દબોચી લીધો છે. વર્ષ 2024માં થયેલા હુમલાનો બદલો લેવા માટે આ શખ્સે હથિયાર સાથે કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો છે. સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ચૂંટણીલક્ષી કડક કાર્યવાહીના ભાગરૂપે કુખ્યાત ગુનેગાર દીપક ઉર્ફ દીપક કુટેકરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે દીપક કુખ્યાત સૂર્ય મરાઠી ગેંગના સાગરીત છે. વર્ષ 2024માં હિતેશ સોલંકી નામના શખ્સ સાથે થયેલા ઝઘડામાં દીપક પર ફાયરિંગ થયું હતું અને આ હુમલાનો બદલો લેવા માટે તે ઘાતક હથિયારોની શોધમાં હતો. આરોપીએ કબૂલાત કરી છે કે તેણે 1 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશથી મુન્ના દૂધ નામના શખ્સ પાસેથી 35,000 રૂપિયામાં આ પિસ્તોલ ખરીદી હતી. પકડાયેલા આરોપી દીપકનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ડરામણો છે. તેના વિરુદ્ધ હત્યાની કોશિશ, લૂંટ અને મારામારી જેવા અગાઉ 21 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, તેની સામે 2 વખત પાસા અને 1 વખત તડીપારની કાર્યવાહી પણ કરવામાં આવી છે. ચૂંટણીના ટાણે જ આ માથાભારે શખ્સ હથિયાર સાથે પકડાતા પોલીસે ગેંગના અન્ય સાગરીતોની કુંડળી પણ શોધવી જરૂરી છે. એસઓજીને એક બાતમી મળી હતી ને અગાઉ એક 3 મહિના પહેલાં એક જે આરોપી છે એને હવામાં ફાયરિંગ કરતો અમને વિડીયો મળી આવેલો હતો. તો એના અનુસંધાને અમારી ટીમ સતત વોચમાં હતી. એ દરમિયાન એક આરોપી જે છે દીપક કુટેકર કે જે સૂર્ય મરાઠી ગેંગનો છે એ ગઈકાલે પિસ્ટલ સાથે પકડાઈ ગયો છે, જેની કિંમત 35,000 છે. અને એની પૂછપરછ દરમિયાન એણે જણાવ્યું કે એને અગાઉ હિતેશ સોલંકી કરીને વ્યક્તિ છે એની સાથે દુશ્મની ચાલતી હતી, એટલે રોહિત ઉર્ફે મુન્ના દૂધ મારફતે આ જે પિસ્ટલ છે એ લાવેલો. અને મુન્નો દૂધ ઓલરેડી જેલમાં છે અને આ ગુનામાં પણ વોન્ટેડ છે. અને આર્મ્સ એક્ટ કલમ 25(1)(a) કે જેની આજીવન કેદની સજા છે એના અન્વયે જે છે ગુનો દાખલ કરેલો છે. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? કઈ ગેંગ સાથે સંકળાયેલો હતો? આ આરોપી જે છે સૂર્ય મરાઠી ગેંગ સાથે સંકળાયેલો આરોપી છે. અને ટોટલ અત્યાર સુધીમાં 21 ગુના છે. 4 વખત એની પાછા થયેલી છે અને 1 વખત તડીપાર થયેલો છે. અને આ ગુનાઓમાં મુખ્યત્વે એટ્રોસિટી, રાયોટિંગ, ફાયરિંગ, મારામારી, ખૂનની કોશિશ અને એનડીપીએસના ગુનાઓ દાખલ થયેલા છે. કેમ રાખવામાં આવ્યું? એની જોડે કેમ આવી? એને હિતેશ સોલંકી કરીને એક વ્યક્તિ જે છે એની સાથે દુશ્મની ચાલતી હતી, એટલે એના બચાવવા માટે આ પિસ્તોલ રાખતો હતો. હિતેશ સોલંકી કોઈ ગેંગ સાથે સંકળાયેલો છે? બધા અલગ અલગ ગેંગ છે, એક જ ગેંગ છે? એ તપાસ અત્યારે અમારી ચાલુ છે કે હિતેશ સોલંકી કોણ છે. સુરત શહેરમાં ખાણીપીણીના શોખીનના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે શહેર એસઓજીએ લાલ આંખ કરી છે. નકલી અને એનાલોગ પનીરના વધતા દૂષણને ડામવા માટે સરકારી આદેશ બાદ એસઓજીની ટીમોએ શહેરની નામાંકિત હોટલ અને રેસ્ટોરન્ટમાં સપાટો બોલાવ્યો છે. ગ્રાહકોને અંધારામાં રાખી પનીર પીરસતી સંસ્થાને 10 લાખ સુધીના દંડની ચીમકી આપવામાં આવી છે. સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી હવે એક્શન મોડમાં આવ્યું છે. શહેરમાં શુદ્ધ પનીર અને એનાલોગ પનીર વચ્ચેનો તફાવત ગ્રાહકો જાણી શકે તે માટે ફરજિયાત નોટિસ બોર્ડ લગાવવાના અમલીકરણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસઓજીની ટીમે શહેરની જાણીતી ફૂડ ચેઇન્સ જેવી રીચી રીલ, લાપિનોઝ, ટાકો બેલ, બર્ગર કિંગ અને કેએફસી સહિતના સ્થળોએ રૂબરૂ તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત મસાલા કિચન અને લા કાફે ટેરિયા જેવી રેસ્ટોરન્ટોમાં પણ તપાસ કરીને સંચાલકોને કાયદાકીય સમજણ આપવામાં આવી હતી. પોલીસે કડક સૂચના આપી છે કે 10 એપ્રિલ સુધીમાં તમામ ખાણીપીણીના સ્થળોએ શુદ્ધ પનીર કે એનાલોગ પનીર વપરાય છે તેનું સ્પષ્ટ નોટિસ બોર્ડ મારવું પડશે. જો નિયત સમય મર્યાદા આ આદેશનું પાલન નહીં કરવામાં આવે તો સંચાલકો સામે 10 લાખ રૂપિયા સુધીના તોતિંગ દંડની કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. આરોગ્ય સાથે થતા ચેડા રોકવા માટે એસઓજીના આ કડક વલણથી વેપારીઓ આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. એસઓજીની પૂરી ટીમ અને ફૂડ સેફ્ટી ઓફિસર્સની મહાનગરપાલિકાની ટીમ આજે અલગ અલગ રેસ્ટોરન્ટ, રીચી રીચ, લાપિનોઝ પિઝા, ટાકો બેલ, બર્ગર કિંગ, કેએફસી, મસાલા કિચન, લા કાફેટેરિયા, ફલાફલ આ બધી જગ્યાએ જઈ અને કયા પ્રકારનું પનીર વાપરે છે એનું બોર્ડ લગાવેલું છે કે કેમ તે ચકાસણી કરવામાં આવેલ. અને તે લોકોને 10 તારીખ સુધીમાં આ બોર્ડ લગાવવા માટેની કડક સૂચના પણ આપવામાં આવેલ. અને 10 તારીખ પછી જો બોર્ડ નહીં લગાવવામાં આવે તો એ લોકોને 10 લાખ સુધીનો જે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે એ પ્રકારની સૂચના આજે આપવામાં આવી છે. અને આ તમામ જગ્યાએ જે છે ચેકિંગ કરવામાં આવેલું છે. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીમાં મોટો ભડકો થયો છે. પક્ષ દ્વારા ટિકિટ જાહેર કરાયા બાદ જ એક મહિલા અગ્રણીએ રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. દિલ્હીના નેતાઓ અને સ્થાનિક હોદ્દેદારો સામે ગંભીર આક્ષેપો કરી ડોક્ટર પ્રીતિ સદાદિયાએ
આપ સાથે છેડો ફાડ્યો છે. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વ આમ આદમી પાર્ટીની આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે. પક્ષ દ્વારા ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા હોવા છતાં ડોક્ટર પ્રીતિ સદાદિયાએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. પ્રીતિ સદાદિયાએ પોતાના રાજીનામા પત્રમાં પક્ષના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપો કર્યા છે કે દિલ્હીથી આવેલા સહયોગીઓ અને પક્ષના કેટલાક હોદ્દેદારો માત્ર ફંડ ઉઘરાવવામાં જ રસ ધરાવે છે. નારાજગીનું મુખ્ય કારણ વોર્ડની ફેરબદલી હોવાનું પણ સામે આવ્યું છે. પ્રીતિ સદાદિયાએ છેલ્લા 5 વર્ષથી વોર્ડ નંબર 7માં સક્રિય રીતે કામગીરી કરી રહ્યા હતા અને આ ચૂંટણીમાં પણ ત્યાં જ મહેનત કરવાના હતા, પરંતુ પક્ષે તેમને વોર્ડ નંબર 12માં ટિકિટ આપતા તેઓ નારાજ થઈ ગયા હતા. પાયાના કાર્યકરોની અવગણના અને પક્ષમાં વધી રહેલા અણઘડ વહીવટોના આક્ષેપો કરી તેમને આપેલી ટિકિટ ફગાવી પક્ષને અલવિદા કહી દીધું છે. ચૂંટણી ટાણે જ આપમાં પડેલા આ ગાબડાથી વિરોધી પક્ષોમાં ચર્ચાઓ તેજ બની છે. સુરતના સારોલી વિસ્તારમાં નજીવી બાબતે કાયદો હાથમાં લેનારા તત્વોની પોલીસે શાન ઠેકાણે પાડી છે. રોડ રેજની ઘટનામાં કાર ચાલક પર હુમલો કરનાર 3 શખ્સોને પોલીસે દબોચી લીધા છે અને આજે ઘટના સ્થળે તેમનું રિકન્સ્ટ્રક્શન કરાવીને કાયદાનું ભાન કરાવ્યું છે. સુરતના સારોલી છેડછા ગામ નજીક બનેલી રોડ રેજની એક ઘટનામાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ કાર અને ટેમ્પો વચ્ચે થયેલા સામાન્ય અકસ્માત બાદ ટેમ્પો ચાલક અને તેના સાગરીતો આવેશમાં આવી ગયા હતા. આ 3 શખ્સોએ ભેગા મળીને કાર ચાલક સાથે ઉગ્ર મારામારી કરી હતી અને લાકડીઓ વડે કારના કાચ ફોડી નાખી આતંક મચાવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સારોલી પોલીસે ત્વરિત તપાસ હાથ ધરીને હુમલો કરનાર 3 આરોપીઓ ભાવિન રાણા, કાનજી ભરવાડ અને મુકેશ ભરવાડની ધરપકડ કરી લીધી છે. આજે સારોલી પોલીસ દ્વારા આ 3 આરોપીઓને છેડછા ગામ નજીક ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જાહેરમાં પોલીસના કાફલા સાથે આરોપીઓને ઘટના સ્થળે લાવીને પોલીસે અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો હાથમાં લેનારાઓને છોડવામાં આવશે નહીં. સુરતના સચિન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ભેસ્તાન પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે એક રીઢા તસ્કરને ઝડપી પાડીને તેની પાસેથી ચોરીનો મોબાઈલ અને મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. સુરત શહેરના મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવાની સૂચના અન્વયે ભેસ્તાન પોલીસ એક્શન મોડમાં છે. ભેસ્તાન પીઆઈ એસબી દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ જવાન ગુંજન કુમાર અને નીતિનભાઈને બાતમી મળી હતી કે સચિનમાં થયેલી ચોરીમાં સંડોવાયેલ આરોપી ઊન ગામ 4 રસ્તા પાસે ઉભો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બાતમીવાળી જગ્યાએથી 21 વર્ષીય આરોપી યુસુફ શેખ ને દબોચી લીધો હતો. આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે ગત 8 એપ્રિલના રોજ સચિનની પાલીગામ સોસાયટીમાંથી 2 મોબાઈલ ફોન અને ટીવીએસ રાઇડર મોટરસાયકલની ચોરી કરી હતી. પોલીસે આરોપી પાસેથી 8,000ની કિંમતના 2 મોબાઈલ અને 70,000ની કિંમતનું મોટરસાયકલ મળીને કુલ્લે 78,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. સચિન પોલીસ મથકે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલીને ભેસ્તાન પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.